નમસ્કાર, હું પ્રવીણ. ગઠબંધનની ગાંઠ બંધાશે ચર્ચા થઈ રહી છે. ગુજરાતની બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે પડઘમ ભાગી ચૂક્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના, અને હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત સવાલ આવીને ઊભો રહેશે કે લોકસભામાં જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે છે તો અત્યાર સુધી એ વાત સામે નથી આવી કે બંને પાર્ટીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એક સાથે લડશે, એટલે કે હમ આપ સાથ સાથ. વિધાનસભા ચૂંટણીમાં જે થયું તેના પરથી અંદાજો કોંગ્રેસને પણ આવ્યો, આમ આદમી પાર્ટીને પણ આવ્યો, અને સાથે કહ્યું કે સાથે લડીએ. અને આમ આદમી પાર્ટી 2 લોકસભા સીટ પર લડી, ભરૂચ અને ભાવનગર, અને કોંગ્રેસને 1 સીટ મળી બનાસકાંઠા, જે 2 ટર્મથી કોંગ્રેસનું ખાતું નહોતું ખુલતું, ખાતું ખુલ્યું. પરંતુ હવે જ્યારે ઉપર કઈ વાત નથી ચાલી રહી, આ પરિસ્થિતિમાં કોંગ્રેસના સાંસદ આનંદ પટેલે સામેથી કહ્યું કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થવું જોઈએ. જો ગઠબંધન થશે તો બંનેનો ફાયદો થશે, અને બંને અલગ અલગ લડશે તો બંનેને નુકસાન થશે. તો આ મુદ્દો છેડાયો છે, અને આ મુદ્દો છેડાયો તો અમે ડિબેટ ગોઠવી. કોંગ્રેસમાં પ્રયાસ થયા કે આનંદ પટેલ આ ચર્ચામાં બેસે અને તેમની જે લાગણી છે એ લાગણી મૂકે. આનંદ પટેલ થોડા સંપર્ક વિહોણા છે, વ્યસ્ત છે કાર્યક્રમોમાં. એવા પણ સમાચાર મળ્યા કે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વમાંથી કોઈ બેસે, પરંતુ એવા પણ વાવડ મળ્યા છે કે ઉપરથી આ મુદ્દે બેસવાની મનાઈ છે. તો હવે મુદ્દો એ બને છે કે ખરેખર નીચેના કાર્યકર્તાઓ અને નેતાઓ, એમાં ધારાસભ્ય પણ આવી ગયા, અને તાલુકા જિલ્લા સ્તર પરના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ પણ આવી ગયા. શું એમની લાગણી છે લોકસભા ચૂંટણી પછી કે બંને સાથે મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ લડવો જોઈએ? તો સવાલ એ પણ થાય, જો નીચે લાગણી છે તો ઉપર શું છે? ઉપર શું ખરેખર ચર્ચા ચાલી રહી છે? આ પ્રદેશ નેતૃત્વમાં શું ચર્ચા ચાલી રહી છે? એનો સંદેશો શું દિલ્હી મોકલાવ્યો છે? કેમ કે પેરેલલ દિલ્હીમાં પણ 5 તારીખે મતદાન થશે. તો આપણને સૌને ખબર છે કે ઇન્ડિયા ગઠબંધનના બંને સાથી પક્ષો છે, પરંતુ દિલ્હીમાં અલગ અલગ લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે લોકસભામાં સાથે લડ્યા હતા. પણ ગુજરાતમાં જે એક ઇન્ડિયા ગઠબંધનની એક સ્ટ્રેટેજી રહી છે કે જ્યાં જે પાર્ટી મજબૂત ત્યાં તે લોકો સપોર્ટ કરશે એકબીજાને. તો આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પણ ઘણી વખત કહી ચૂકી છે કે અમારો લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે. કોંગ્રેસ પણ એ કહે છે અમારો લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે. તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું બંનેના રસ્તા અલગ છે? એટલા માટે જ આ ગઠબંધનની ગાંઠ શું મજબૂતીથી બંધાયેલી છે, અથવા તો ગાંઠ પડી ગઈ છે? આ એક સવાલ છે. તમામને કદાચ એ સવાલ પણ થતો હશે, પરંતુ એ પહેલા આનંદ પટેલે કહ્યું એકચ્યુઅલી શું તે સાંભળી લઈએ, બાદમાં ચર્ચા આગળ વધારીએ. આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે. એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે. કઈ રીતે રણનીતિ રહેશે? રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે. તો ઉપરના નેતાઓ સાથે વાતચીત ચાલુ છે. ખરેખર આ વાતચીત ક્યાં પહોંચી છે, અથવા તો કઈ રણનીતિ સાથે ઉતરશે? કેમ કે દિલ્હીમાં જ્યારે ઇલેક્શન પૂરું થશે ત્યારે કદાચ આ મુદ્દાને પ્રાયોરિટી અપાશે એવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિએ. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જોડાઈ ગયા છે. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું. ઈસુદાનભાઈ, મેં પ્રયત્ન કર્યો કે આનંદ પટેલ પણ જોડાય, અથવા તો કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાંથી કોઈ જોડાય, તો કેમ કે બંનેનો ગોલ એક જ છે. અને જો આનંદ પટેલે આજે પહેલ કરી છે કે સાથે લડવું જોઈએ, અલગ અલગ લડીશું તો બંનેને નુકસાન થશે, જે 2022માં પણ થયું, તો શું એવી કોઈ શક્યતાઓ છે કે એક રસ્તે ચાલશે બંને પાર્ટીઓ લોકસભાની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ? શું ચર્ચાઓ થઈ રહી છે ઉપરના સ્તર પર? એક વાત બહુ ક્લિયર છે કે ભાજપે છેલ્લા 2 વર્ષ દરમિયાન, આપે જુઓ 2 વર્ષથી આ ચૂંટણી આવવા ન દીધી. ઓબીસી કમિશનની રચના ન કરીને ભાજપે જે રીતે પોતાનો આખો તાનાશાહી ચલાવ્યું શાસન, એના કારણે થયું શું? જોવા જેવી વસ્તુ એ છે કે આજે કોઈ પણ કામ કરવું હોય તો લોકશાહી રીતે નહીં, પણ વહીવટી તંત્ર, વહીવટી શાસન મૂકી દીધું 2 વર્ષથી. એમાં કેટલી નગરપાલિકાઓમાં તમે જુઓ કે લાઇટ બિલ ભરવાના પૈસા ન રહ્યા, ઉઠી ગયેલા નગરપાલિકાઓ. વેરો ડબલ વસૂલે છે. ભાજપના નેતાઓ, કોર્પોરેટરો, મેં જે નગરપાલિકાના પ્રમુખો રહ્યા એ મોજ કરે છે, એમના પરિવારની આવક વધી રહી છે.
પણ નગરપાલિકાઓ ખાડામાં ગઈ, રોડ રસ્તા પાણીની કોઈ કામગીરી થઈ નહીં, સ્થાનિક સ્વરાજ્યના જે કામ કહેવાય એમાં કોઈની કામગીરી થઈ નહીં. તો આજે તમે વિચાર કરો કે અમારો લક્ષ્ય તો એ જ છે કે ભાઈ રાવણ જેવું શાસન અત્યારે ભાજપ ચલાવી રહી છે એક હતું એનો અંત આવે. અને એટલા માટે અમે પણ ઈચ્છીએ છીએ. આજે અનંતભાઈએ કીધું એ નિવેદનને હું આવકારું છું, એમના શીર્ષ નેતૃત્વ પણ એ નિવેદનને આવકારે. માની લો કે બેન એવું લાગે છે કે ભાઈ આપણે વોટ ડિવાઈડ થશે તો ચાલો ભાઈ સાથે મળીને લડીએ. અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું એટલું કહું છું, ગુજરાતની જનતાને એ મેસેજ જવો જોઈએ કે આમ આદમી પાર્ટી ભાજપને જે શાસન છે રાવણ જેવું શાસન એને હટાવવા માટે તૈયાર છે. એના માટે અમારે એકલા લડવું પડશે તો મજબૂતાઈથી લડીએ છીએ. અને જો કોંગ્રેસ પહેલ કરશે તો ચોક્કસ આ અંગે ગઠબંધન માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. પણ અલ્ટિમેટલી ગોલ એ છે કે પ્રજાનું ભલું થવું જોઈએ, ગુજરાત રાજ્ય બચવું જોઈએ. કોઈ 8મા ધોરણમાં ભરતી દીકરીની જો ફીના કારણે જો એને સુસાઇડ કરવું પડશે ને તો મને ઊંઘ નથી આવતી. ગુજરાતના લાખો નાગરિકોને ઊંઘ ન આવી જોઈએ. ગુજરાતના લાખો નાગરિકોને એમ થવું છે કે 30 વર્ષમાં ભાજપે કર્યું શું. અને એટલા માટે જો ભાજપને બે સાથે મળીને હરાવી શકતા હોઈએ તો બંને સાથે લડવું જોઈએ, હું પર્સનલી માનું છું. એટલે તો કોંગ્રેસની પહેલની રાહ જોવાઈ રહી છે, કેમ કે અનંત પટેલે જે વાત કરી છે કે અમે લાગણી પહોંચાડી છે પણ ઉપરના નેતાઓ ચર્ચા કરી રહ્યા છે, તો પહેલની રાહ જોવાઈ રહી છે. તમારા તરફથી ગ્રીન સિગ્નલ છે? જો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું એટલું કહીશ કે આમ આદમી પાર્ટીનો નેતૃત્વ છે એ આ જો કોંગ્રેસ પહેલ કરે તો એમાં આપણે તૈયાર છીએ. આમ આદમી પાર્ટી સ્થાનિકોને અમારા જે આગેવાનો છે, પ્રદેશના આગેવાનો છે, એમને સાથે લઈ અને ગઠબંધન માટે તૈયાર છે. સવાલ એટલો જ છે કે ઘણી બધા પોઈન્ટ આવશે. જો લોકસભામાં ગઠબંધન હતું, ઇન્ડિયા ગઠબંધન, પછી પેટા ચૂંટણી વિધાનસભાની આવી, અમે એક પણ જગ્યાએ ઊભા ન રાખીએ. કેમ કે ભાઈ એવું મેસેજ જતો હતો કે ભાઈ આમ આદમી પાર્ટીના કારણે કદાચ બેમાં મત ડાયવર્ટ થઈ જાય, એવું બની શકે. વિસાવદર સિવાયની તમામ સીટો કોંગ્રેસને આપી દીધી. હાલાકી જો કે કોંગ્રેસ ન જીતી શકી એ એમનો મત છે, એમનો પ્રશ્ન છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ભાઈ ફાઇટ જોરદાર મળી. તો આજે આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે ગુજરાતમાં તાનાશાહી શાસન જે ચાલી રહ્યું છે ભાજપનું એ ખતમ થાય, લોકોના હિતના કામો થાય, ભાજપ ડરે. ભાજપ અહંકારી થઈ ગઈ છે. એને તમે જુઓ, સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી સત્તા પ્રજાએ આપીને એટલે અહંકારી થઈ ગઈ. ભાજપ જ ભાજપની દીકરીના વરઘોડા કાઢે છે, ભાજપ જ ભાજપની દીકરીને પરેશાનો કરે છે, લાઠીચાર્જ કરે છે. બેરોજગારી એટલી ચરમસીમા ઉપર છે, મોંઘવારી એટલી છે, ભાવ આસમાને છે, ખેડૂતોને ભાવ મળતા નથી. આ બધા પ્રશ્નો છે કારણ કે અહંકાર આવી ગયો છે. અને જો એ અહંકાર હટાવવું હોય તો સ્વાભાવિક છે કે અનંતભાઈએ જે કીધું એમ સાથે મળીને લડીએ તો ઘણું બધું સારું થઈ શકે એમ છે, ઘણું બધું રિઝલ્ટ સારું મળી શકે એમ છે. તો કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ આ અંગે વિચાર કરવો જોઈએ, એ હું પર્સનલી પણ માનું છું. અને રહી તમે જે વાત કીધી કે ભાઈ આ અંગે શું ચર્ચાઓ ચાલી રહી છે, તો આ અગાઉ અમારી વિધાનસભા વખતે અમારા પ્રદેશ નેતૃત્વની ચર્ચાઓ થઈ હતી. મારી સાથે જે બધી ચર્ચાઓ ચાલી રહી હતી, સ્વાભાવિક છે કે આ સ્થાનિક સ્વરાજ્યની છે એટલે અમે પ્રદેશ નેતૃત્વ છે, શીર્ષ નેતૃત્વ નિર્ણય લઈ શકે એમ છે. અમે પણ અમારે ઉપર રાષ્ટ્રીય નેતૃત્વને ઇન્ટિમેટ આપ્યું છે. એમણે તો કહ્યું છે કે આપ જોઈ લ્યો, તમને જેમ પણ અનુકૂળ લાગે ગુજરાતમાં એ રીતે. તો અલ્ટિમેટલી હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપને હટાવવા માટે તૈયાર છે. અને ભાજપ હટાવવા માટે એમણે જે કરવું પડે અમે કરવા તૈયાર છીએ. એટલે ગઠબંધને કરવું હોય તો અમે તૈયાર છીએ. ઓકે. શક્તિસિંહ ગોહિલ સાથે હમણાં વાત થઈ, કદાચ એ ફોનો ઉપર નહીં જોડાય. એમને એમ કહ્યું કે મને આ અંગે જાણ નથી, આ સ્ટેટમેન્ટ અંગે, એટલે હું સ્ટેટમેન્ટ ક્લિયર કટ નહીં આપી શકું. પણ ઈસુદાનભાઈ, જે મેં ગાંઠ શબ્દનો વાપર્યો, ગાંઠ છે ને જેટલી બને એટલે મજબૂત બને. ગઠબંધનમાં એક ગાંઠ પડવી અને ગાંઠ બનવી આ બે અલગ અલગ વસ્તુઓ છે. શું કોંગ્રેસ એકલા લડવા માંગે છે? કેમ કે જે 2022માં જે સ્થિતિ થઈ, અતિ ખરાબ સ્થિતિ થઈ કોંગ્રેસની, પછી સમજાયું કે સાથે મળીને લડવું જોઈએ. હવે સ્થાનિક સ્વરાજોમાં, કેમ કે હું સુરતને પણ યાદ કરી, સુરતમાં વિપક્ષ તરીકે તમે કોંગ્રેસને રિપ્લેસ કર્યું. ઘણા કોર્પોરેટર્સ, આઈ થિંક 27 જેટલા કોર્પોરેટર ચૂંટાયા, બાદમાં પક્ષ પલટો થયો અને બીજા નંબરની વાત છે. પણ આ જ પરિસ્થિતિ રહી તો શું આમાં કદાચ એનર્જી વેસ્ટ થઈ રહી છે, અથવા તો દિલ્હી ચૂંટણીની જે અસર છે એના કારણે હજુ કોઈ ગુજરાતમાં નિર્ણય નથી લેવાઈ શક્યો? કેમ કે અલગ અલગ લડી રહ્યા છે. દિલ્હીમાં જો રાજ્યમાં અલગ અલગ લડવું, ક્યાંક ગઠબંધન, તમે જો ઇન્ડિયા ગઠબંધન હતું સંસદમાં, તો અમે પંજાબમાં અલગ અલગ લડ્યા હતા. આ કોઈ અસર નથી પડતી. વાત હોય દેશ બચાવવાની, વાત હોય રાજ્ય બચાવવાની,
અને માની લો કે ઘણી મેસેજ એવો આપતા હોય કે ભાઈ વોટ ડાયવર્ટ થાય છે, તો વોટ ડાયવર્ટ થાય તો એક કરીએ. તો ગુજરાતને અત્યારે બચાવવાની વાત છે, અને ગુજરાતને જ્યારે બચાવવાની વાત હોય, સ્વાભાવિક છે દિલ્હીમાં તો આમ આદમી પાર્ટીની ભારી બહુ, હું દિલ્હીમાં જ છું અત્યારે, હું દરેક જગ્યાએ અત્યારે પ્રચારમાં જઈ રહ્યો છું. લોકો ખૂબ અરવિંદજીને પસંદ કરી રહ્યા છે, એમની નીતિને પસંદ કરી રહ્યા છે. અને દિલ્હીમાં તો કરે જ ને, ગુજરાતમાં 41 લાખ લોકોએ પસંદ કરી છે અરવિંદજીનું કામગીરી, તો દિલ્હીની તો શું વાત કરીએ. એટલે દિલ્હીના લોકો છે એ અત્યારે ખૂબ પોઝિટિવ છે. એટલે જ્યારે રિઝલ્ટ આવશે 8મી તારીખે, ત્યારે ભારી બહુમતીથી અરવિંદ કેજરીવાલ જીતશે, અને આમ આદમી પાર્ટીને તો એનો ફાયદો મળશે. જ્યારે 16 તારીખે મતદાન છે, સ્વાભાવિક છે એમને ફાયદો મળે, લોકોમાં એક ઉત્સાહ જાગે, કેટલાય લોકો જોડાવા માટે અત્યારથી તૈયાર થઈ રહ્યા છે. તો એક નવું જોમ આખો આમ આદમી પાર્ટીમાં આવશે. આમ આદમી પાર્ટીમાં એક નવો ભરતી મેળાની આખી માહોલ બનશે. પણ છતાંય મેં કીધું એમ કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે અત્યારે ગઠબંધન માટે, સ્થાનિક સ્વરાજ્ય માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. કોંગ્રેસ પહેલ કરે, કોંગ્રેસ મોટી પાર્ટી છે, મોટો ભા છે, એટલે એમણે પહેલ કરી અને આગળ વધવું જોઈએ. અમારી એમને ખુલ્લી આવકાર એટલા માટે છે, ગુજરાતની જનતા માટે, ગુજરાતના જનતાને બચાવવા માટે. અને એમાં તમામ બાબતો ભૂલી જવાની હોય, એક જ લક્ષ્ય હોય કે ગુજરાતની જનતા માટે કંઈક સારું થવું જોઈએ. ઓકે, ઈશુદાનભાઈ, છેલ્લો એક સવાલ, કેમ કે દરેક વખતે છે ને વિપક્ષ પાસે મુદ્દા હોય છે. ગુજરાતમાં તો અઢળક મુદ્દાઓ છે. હવે લેટેસ્ટ મુદ્દાઓની વાત કરી કે જે ખરેખર નજીકમાં બનેલા હોય તેની અસર કોઈ પણ ચૂંટણીમાં પડે. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો છે, ધાનેરા બાકાત રખાવું છે, સીમાંકનના પ્રશ્નો છે, ઘણી બધી જગ્યાએ, મોટાભાગની જગ્યાએ વહીવટદારથી શાસન ચાલે છે, એ ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, ઘણી જગ્યાએ તો એ પરિસ્થિતિ ખરાબ છે કે કંઈ કામ જ નથી થતા. હવે આટલા બધા મુદ્દાઓ હોવા છતાં શું અલગ અલગ લડશો અથવા અલગ અલગ લડવાનું થયું તો સીધું જ નુકસાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને થશે? કેમ કે જે બોન્ડિંગ, હું એટલા માટે તમે લોકસભા ચૂંટણીની વાત કરી કે જ્યારે બે પક્ષના કાર્યકર્તાઓ સાથે મળીને લોકસભા ચૂંટણી લડે છે જમીની સ્તર ઉપર, એટલું આસાન નથી હોતું કોઈ પણ પાર્ટી માટે. એ જે બોન્ડિંગ થયું, એ બોન્ડિંગને શું અસર પડશે જો અલગ અલગ લડ્યા, અને સાથે લડશે તો શું અસર પડશે? જો પ્રવીણભાઈ, દરેક પાર્ટીના પોતાના અલગ અલગ મતદારો હોય છે. કેટલાક મતદારો કોમન હોય છે. કેટલીક જગ્યાએ માની લો કે અમે અલગ અલગ લડીએ તો ભાજપને નુકસાન થાય, એવું નથી કે કોંગ્રેસને થાય કે આમ આદમીને થાય. દરેક જિલ્લા દીઠ, દરેક જ્ઞાતિ સમીકરણો દીઠ આખું પરિબળો અલગ હોય છે. તમે વાત કરી કે બોન્ડિંગની, તો બોન્ડિંગ છે એ દેશ બચાવવાની વાત આવે એટલે ભૂલી જવાનું. જેમ આપણે કેમ ઝઘડો થયો હોય અને ચા પીએ, દૂધ પી લઈએ, એટલે એ પછી ભાઈઓ જેવો વ્યવહાર થઈ જાય. એટલે માની લો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે અલગ લડીએ તો એવું જરૂરી નથી કે પછી અમારું બોન્ડિંગ ન વધે અથવા તો ન થાય. જે દિલ્હીમાં નથી અમારું ગઠબંધન, પંજાબમાં નહોતું, ગુજરાતમાં હતું, અચ્છા લોકસભામાં દિલ્હીમાં પણ હતું, પંજાબમાં એકમાં નહોતું, હરિયાણામાં હતું, ગુજરાતમાં હતું. એટલે બોન્ડિંગ છે એ પર્ટિક્યુલરી અમારી હોય જ છે. કારણ કે જ્યારે ગુજરાત રાજ્ય કે દેશ બચાવવાની વાત હોય છે, એટલે માની લો અહીંયા ન થાય તો ખુલ્લા દરવાજા તો છે જ અમારા વિધાનસભા વખતના ખુલ્લા છે દરવાજા. પણ ગુજરાતની જનતા છે એ હંમેશા એક બાબતે કન્ફ્યુઝ ન રહેવી જોઈએ કે ભાઈ આમ આદમી પાર્ટી, ઈશુદાનભાઈ અથવા તો આમ આદમી પાર્ટીનો શીર્ષ નેતૃત્વ, હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક નેતૃત્વ, એનો મત એકદમ ક્લિયર છે કે જો એવું માનતા હોય બધા કે ભાઈ બે અલગ અલગ લડીશું અને મત આપણા જ કપાતા હોય તો હું માનું છું કે ભેગા લડવા જોઈએ. અમે લોકસભા ભેગી લડી છે, વિધાનસભામાં પણ અમે બધી કોંગ્રેસને ટેકો આપ્યો. સ્થાનિક સ્વરાજ્યની માન લો કે આપણે લડીએ, આના પછીની પણ મહાનગરપાલિકાઓની આવશે, એમાં પણ ચાન્સ છે, અને વિધાનસભામાં તો અલ્ટિમેટલી અને કોંગ્રેસના નેતાઓ અને અમારું બોન્ડિંગ પણ સારું છે, કારણ કે પ્રચારમાં સાથે ગયા હતા, અમે લોકસભામાં પણ સારા ગયા હતા. નીચે લેવલે પણ કેટલાક લોકો પાર્ટીઓમાંથી આવ્યા છે, તો કોંગ્રેસમાંથી પણ ઘણા લોકો અમારામાં આવ્યા છે, એ લોકો પણ એ બોન્ડિંગ છે. એટલે ઉદ્દેશ્ય એ હોવું જોઈએ કે પ્રજાના કામો થવા જોઈએ. જો તમે સ્થાનિક સ્વરાજ્યના પ્રશ્નો છે, પાણી છે, વીજળી છે, રોડ રસ્તા છે, ગટરના, આજે 75 વર્ષની આઝાદી બાદ આટલી બધી ભાજપ પાસે અપાર સત્તા હોવા છતાં આજે ગંદકીઓ હોય, નગરપાલિકા વિસ્તારમાં ભાઈ જઈ નથી શકાતો એવી હાલત છે. લોકો મચ્છરોની વચ્ચે જીવી રહ્યા છે. તમામ નગરપાલિકાઓ ખાડામાં છે, ફડચામાં છે, એના લાઇટ બિલ ભરવાના પૈસા નથી. તો યાર આ શું થઈ રહ્યું છે? તમે યાર આટલું બધું શાસનનો અહંકાર ભાજપને, અને હવે જો ફરીથી ભાજપ જીતી જશે તો સુરતમાં 8મા ધોરણની બાળકી જે ખુદકુશી કરી છે, આપઘાત કર્યો છે ફી નથી અને સ્કૂલવાળાના કારણે, એને આપણે માની રહ્યા છીએ. માની લો ખેડૂતોને ભાવ નથી મળતા અને છતાંય ખેડૂત વિસ્તારમાં જો ભાજપ જીતે છે તો એનો મતલબ એ તો ખેડૂતોને ભાવ નથી જોતા એવું ભાજપ માની જાય છે. આજે શિક્ષણ નથી સારું
છતાંય ટેન્ટમાં સ્કૂલ 2022માં લાવ્યો Okay. પણ પછી 156 આવી એટલે ભાજપે કીધું કે ભાઈ આને શિક્ષણની કોઈ જરૂર નથી તો બીજી 5000 સ્કૂલો બંધ કરી દીધી અને હજુ બીજી બંધ કરવાને ઉતારો ઉપર છે. Okay. એટલે ભાજપ એવું માની લેશે કે આઉટસોર્સિંગ કર્મચારીઓનો પ્રશ્ન નથી, કર્મચારીઓનો પ્રશ્ન નથી, ગરીબોનો પ્રશ્ન નથી, વંચિતો શોષિતનો પ્રશ્ન નથી. જો ભાજપ આવશે તો પછી ભલે આપણે જ્ઞાતિનો હોય, જાતિનો હોય, ધર્મનો આગેવાન આવીને કહી જાય 15 દિવસ પીપુડીઓ વગાડી જાય, પણ આપણે 5 વર્ષ સુધી કે 30 વર્ષ સુધીના શાસનમાં શું જોયું છે એ પ્રજાએ જાણવું પડશે. અને એટલા માટે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા જો ગઠબંધનમાં સારું પર રિઝલ્ટ મળતું હોય તો ગઠબંધન કરવા માટે તૈયાર છે, બોન્ડિંગ પણ વધારવા માટે તૈયાર છે. બસ સવાલ એ છે કે પહેલ કોંગ્રેસ કરવી પડે. અને હું તો એમ કહું છું ચાલો મેં અત્યારે જીએસટી ના માધ્યમથી પહેલ પણ કરી દીધી કે કોંગ્રેસનું કહું છું કે આવો આપણે ગઠબંધન કરીએ અને મજબૂતાથી લડીએ. ઓકે, 10 સેકન્ડ છે. એક રેપિડ સવાલ છે, આમાં ડિપ્લોમેટિક આન્સર નહીં, તમને તમારી લાગણી અને અનુભવથી પૂછું છું. તમને શું લાગે છે, થઈ જશે ગઠબંધન? લાગે છે થઈ જશે, મતલબ કે ચાન્સીસ છે. ઓકે, ધન્યવાદ ઈશુદાનભાઈ ગઢવી આ ચર્ચામાં જોડાયા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનંદ પટેલ ના સ્ટેટમેન્ટ પછી હવે શું શીર્ષસ્થ નેતૃત્વ વાત કરી રહ્યું છે અથવા તો નથી કરી રહ્યું, તો એ શું દિલ્હીની ચૂંટણી પછી શરૂ થશે અથવા તો જો અલગ અલગ લડ્યા તો ફાયદો કોને થશે, નુકસાની કોને થશે, અને નુકસાની કોને થશે, એમાં સૌથી વધુ નુકસાની કોને થશે, એ તમામ વચ્ચે સવાલ પાયાના પ્રશ્નો પણ છે અને મુદ્દાઓનો પણ છે. અને મુદ્દા વચ્ચે આ ગઠબંધન કેટલો વિશ્વાસ પેદા કરી શકે છે ગુજરાતની જનતામાં, એ પણ એક સવાલ રહેશે. પણ આજે પણ સવાલ અકબંધ છે જ્યાં સુધી કોઈ નિર્ણય ના આવે કે ગઠબંધનની ગાંઠ બંધાશે ખરા. અને કદાચ આના ઉપર જ ઘણું બધું ટકેલું છે બંને પક્ષના શીર્ષ નેતૃત્વ અને જે અપેક્ષાઓ છે જમીની સ્તર પર જે કાર્યકર્તાઓ નેતાઓ છે તેમના માટે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.